નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે હું તમારા માટે સુરત વન વિભાગ તરફથી આવેલી એક સરસ મજાની ભરતીની માહિતી લઈને આવ્યો છું। તો ચાલો ફટાફટ આ ભરતી વિશે બધી જ વિગતો જાણી લઈએ। જુઓ, સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો એ આ ભરતીની ઓફિશિયલ જાહેરાત છે, એટલે કે બધી જ માહિતી એકદમ પાક્કી અને સચોટ છે। વન્યજીવોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ ખૂબ જ મહત્વની જોબ છે। તો ચાલો હવે આ જાહેરાતમાં જે મુખ્ય મુદ્દાઓ છે એને આપણે એકદમ સરળ ભાષામાં સમજી લઈએ, જેથી તમને બધું જ બરાબર સ્પષ્ટ થઈ જાય। સૌથી પહેલાં તો એ વાત કરીએ જે બધાને જાણવામાં રસ હોય છે કે ભાઈ પોસ્ટ કઈ છે અને પગાર કેટલો મળશે। તો જે પદ માટે ભરતી છે એ છે વેટરનરી ડોક્ટર। વન્યજીવોનું રક્ષણ અને એમની સારવાર માટે આ ખરેખર એક બહુ જ જવાબદારીવાળું અને અગત્યનું પદ છે। અને પગારની વાત કરીએ તો આ પોસ્ટ માટે દર મહિને ફિક્સ 40,000 રૂપિયા પગાર નક્કી કરવામાં આવ્યો છે। કરાર આધારિત નોકરી માટે આ એકદમ સારો પગાર કહી શકાય। અરે એટલું જ નહીં, આ પગાર તો ખરો જ, એની ઉપર તમને ફરજ દરમિયાન મુસાફરી કરવા માટે અલગથી ટ્રાવેલિંગ અલાઉન્સ એટલે કે મુસાફરી ભથ્થું પણ આપવામાં આવશે। આ એક વધારાનો ફાયદો છે। સારું, પગારની વાત તો થઈ ગઈ। હવે એ જોઈએ કે આ પદ માટે એપ્લાય કરવા તમારી પાસે કઈ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે। ઓકે, તો અહીં ધ્યાનથી સમજજો। જરૂરી લાયકાત છે BVSC એન્ડ AHની ડિગ્રી, એટલે કે બેચલર ઓફ વેટેરિનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી। આ ડિગ્રી તો ફરજિયાત છે, પણ જો તમારી પાસે MVSC એટલે કે માસ્ટર્સની ડિગ્રી હોય અને એ પણ ખાસ કરીને વન્યજીવ વિષયમાં અથવા તો આ ફિલ્ડમાં કામ કરવાનો અનુભવ હોય તો સિલેક્શનમાં તમને પ્રાથમિકતા મળશે। ચાલો હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ કે ભાઈ પસંદગી કેવી રીતે થશે। તો એની માટે ઇન્ટરવ્યૂની બધી વિગતો જોઈ લઈએ। હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આના માટે અપ્લાય કેવી રીતે કરવાનું, કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે કે પછી કંઈ બીજું છે? તો જવાબ એકદમ સિમ્પલ છે। આ ભરતી માટે કોઈ જ લાંબી લચક અરજીની પ્રોસેસ નથી। પસંદગી સીધી જ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે, મતલબ કે તમારે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે। તો આ વિગતો બરાબર નોટ કરી લેજો। ઇન્ટરવ્યૂની તારીખ છે 5 માર્ચ 2026, સમય છે બપોરે 12 વાગ્યાનો અને સ્થળ છે નાયબ વન સંરક્ષક શ્રીની કચેરી, જે વન ભવન અડાજણ સુરતમાં આવેલી છે। અને હા, ખાસ યાદ રાખજો, ઇન્ટરવ્યૂમાં જતી વખતે તમારી અરજી અને તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈને જવાના છે। તમને લોકોને ઇન્ટરવ્યૂની જગ્યાએ પહોંચવામાં કોઈ તકલીફ ના પડે એના માટે ઓફિસનું પૂરું સરનામું મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે, તો ત્યાંથી એકવાર જરૂર ચેક કરી લેજો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।